હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છે ભજીયા. ભજીયા બનાવવાના છે આખા અલગ પ્રકારના. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, તેલ થઈ ગયું છે આપણું. અને આ લોટ છે ને, આપણા એક મિત્ર છે એ લેવા આપણે. તો આ લોટ છે ને કઈ પ્રકારનો છે મને ખબર નથી. ચણાનો લોટ છે અને આમાં બધો મિક્સ બધો મસાલો નાખેલો જ આવે છે. એટલે આપણે કંઈ ઉપાધિ કરવાનું છે જ નહીં. કોઈ જાતનો મસાલો નાખવાનો થાય નહીં. બતાવું તમને હું લોટ કેવો છે આ ચણાનો. આ ચણાનો લોટ છે અને આમાં બધો મસાલો નાખેલો જ આવે. આપણે ખાલી એક મરચા કોથમરી નાખવાનો રહીએ, બાકી બધું કમ્પ્લીટ જ જોઈએ છે આમાં. છોકરા કે ભજીયા ખાવા, ગાળો કરી નાખી ભજીયા. આપણે કામ શું છે બીજું? ભજીયા સિવાય ભજીયા જ કરવાના છે. બાપડામાં લોટ થોડોક બાંધી લઈ જરૂરિયાત પ્રમાણે. તમને કીધું હતું પેલા એ જ રીતના મરચા ખાંડેલા અને કોથમરી નાખીએ એટલે આપણે હલાવી નાખીએ. અને ધીરું થઈ પ્રમાણે પાછું લોટ નાખવો જશે. લોટની જરૂર છે એટલે કમ્પ્લીટ થઈ જાય. ઢીલો થઈ ગયો થોડોક. થઈ ગયો કમ્પ્લીટ. તો હવે આ ભજીયા છે ને મજેદાર ખાવાના છે એકદમ. લોટ થઈ ગયો રેડી, એકદમ ટાઈટ થઈ ગયો. આમાં મીઠું બીઠું બધું કમ્પ્લીટ મસાલો આવે છે. કોઈ જાતની નાખવાની જરૂર નથી. અતિ છતાંય આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખશું. થોડુંક નાખી દઈએ મીઠું એટલે આપણે થોડાક મીઠું વધારે ખાઈએ એટલે આપણે મીઠું વધારે જોઈએ. કંઈ જરૂર પડે નહીં. લોટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આપણે મૂકી તેલ થઈ ગયું કે નહીં? તેલ કમ્પ્લીટ છે. ભજીયા થશે ગોળ મોટા એકદમ. આનો સ્વાદ જ એક અલગ પ્રકારનો હોય છે. લોટ ક્યાંથી આવ્યો છે? તો આપણે આ લોટ આપણા મિત્ર છે અમિતભાઈ કરીને, રાયધનપુરના છે. એ લોકો રાયધનપુરથી લોટ લઈ આવ્યા હતા આની પહેલા એકવાર. તો મેં પાછો બીજી વાર મગાવ્યું કે ભાઈ તમે પાછા જાઓ ત્યારે લોટ આ લેતા આવજો. લોટ બહુ સારો આવે છે. આપણે અહીંયા ચણાનો લોટ મળે છે પણ સાદો એકદમ મળે છે, મસાલાવાળો નથી મળતો. આમાં બધી પ્રકારના મસાલા નાખેલા હોય છે. મરી ને એવા બીજા ઘણા છે, મને નામ નથી આવતું. અજમો અને ખારો હોતામાં નાખી દે છે લોકો. સોડા કહેવાય એના. જેવો ખાય છે.
ભજીયા ખાવાના હોય ટકાટક મસ્ત. ફેરવું રાખીએ એટલે લાલ ઓછા થાય અને ખાવાની પણ મજા આવે. પેલો ઘાણો થઈ ગયો આપણો કમ્પ્લીટ. એકદમ લાલ ચોર જેવા ભજીયા. કાપી નાખ.